મહેસાણાનું ગોપીનાળું વરસાદી પાણીથી ભરાઈ જતા મનપાના વિકાસની પોલ ખુલી। ગત મોડી રાતથી મહેસાણામાં વિરત વરસી રહેલા વરસાદે ફરી એકવાર મહેસાણા મહાનગરપાલિકાના વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી છે। મહેસાણા 1 અને 2 વિસ્તારોને જોડતા ગોપી નાળાની દર વર્ષની જેમ આ વર્ષે વરસાદમાં દયનીય હાલત જોવા મળી છે, જેમાં વિકાસની મોટી વાતો કરતા મનપા અધિકારીઓની કામગીરી છતી થઈ ગઈ છે। ત્યારે ગોપીનાળાની બંને બાજુના રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા આવન જાવન માટે એક બાજુના રસ્તાનો ઉપયોગ કરવા લોકોને મજબૂર બનવું પડ્યું છે, જેના કારણે શહેર મધ્યે મસમોટા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં પોલીસ જવાનોએ તાબડતોડ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી અંડરબ્રિજમાં ફસાયેલા વરસાદી પાણીના નિકાલ માટે આવેલા મનપાના કર્મચારીઓને સહયોગ કર્યો હતો। ત્યારે આગ લાગ્યા પછી કૂવો ખોદવા જવામાં માહિર મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગોપીનાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ટ્રેક્ટરમાં પંપ દ્વારા પાણી ખેંચી કાઢવાની કામગીરી કરવામાં આવી હતી। તો બીજી તરફ ભારે વરસાદને પગલે રામોસણા અંડરપાસ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા અંડરબ્રિજનું વરસાદી પાણી જ્યાં સુધી ન ઓસરે ત્યાં સુધી રસ્તો બંધ કરવાની નોબત આવી છે। ત્યારે દર વર્ષે મહેસાણાના ગોપીનાળા અને ભમરિયા નાળામાં પાણી ભરાઈ જવાથી થોડા સમય માટે શહેર 2 ભાગમાં વહેંચાઈ જતું જોવા મળે છે। મહેસાણા મનપાનો વિકાસ ઉડીને આંખે વળગે એવો આજે મહેસાણા ગોપીનાળાના હાલત આપ જોઈ શકો છો કે એક સામાન્ય વરસાદમાં પણ ગોપીનાળાના બંને બાજુ આવન જાવનના રસ્તા પાણીથી છલોછલ છલકાઈ ગયા છે। મહેસાણામાં દર વર્ષે ચોમાસામાં ગોપીનાળું હોય, ભમરિયું નાળું હોય, હાઈવેવાળા ટોટલ અંડરબ્રિજ કે જ્યાં વરસાદના પાણી છલોછલ ભલાઈ જતા આ પુલોની હાલત સ્વિમિંગ પુલ જેવી થતી હોય છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે મહેસાણા સિટીને જોડતો ગોપીનાળું આજે એક સામાન્ય વરસાદમાં પણ ગોપીનાળાના આવવા અને જવાના બંને બાજુના રસ્તા છલોછલ પાણીથી છલકાઈ ગયા છે અને નગર પ્રશાસન દ્વારા ટ્રેક્ટર બોલાવી પાણીને પંપ દ્વારા ખેંચી અને કાઢવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, મહેસાણા।